વીમા યોજનાને લઈ અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે અને જે 2016, 17, 17, 18, 19 ને 19-20માં જે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું હતું અને 4 વર્ષની અંદર અતિવૃષ્ટિ, દુષ્કાળ, કમોસમી વરસાદનો ખેડૂતો ભોગ બન્યા હતા. ખેડૂતોને જે પાકનું નુકસાની થયું એના બદલ ખેડૂતોને 1 હેક્ટરે ઓછામાં ઓછા 40,000થી લઈ અને 65,000 રૂપિયા મળવા પાત્ર હતા. એની જગ્યાએ સરકારે 1, 2, 3,000 રૂપિયા આપી અને ક્યાંક ને ક્યાંક ખાનગી વીમા કંપનીઓને બચાવી હતી. તેની સામે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી. સરકાર પાસે આરટીઆઈમાં પાક વીમાના પાક કાપણી અખતરાના પત્રકો માંગ્યા. દરેક વખતે સરકારે આરટીઆઈમાં ગોળ ગોળ જવાબો આપ્યા. નામદાર ખેતી નિયામક શ્રી સમક્ષ ગયા, હિસાબ માંગ્યો. એ લોકો પોતાનો હિસાબ આપવાના બદલે ચેમ્બર છોડીને ભાગી ગયા. ખેડૂતો આગેવાનોએ ગાંધીનગરમાં રાતવાસો કર્યો. સરકારે જવાબ ન આપ્યો. અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ધા નાખી અને ગુજરાત હાઈકોર્ટે આ પહેલી વખત નહીં, આ સરકારને 3જી વખત ઝાટકણી કાઢી છે. અગાઉ સરકારે ગુજરાત હાઈકોર્ટે સરકારને એલિયન એટલે કે આ વિશ્વના તમે નથી આવો સવાલ કરી અને સરકારની ઝાટકણી કાઢી હતી. આજે પણ સરકારને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે તમે જે રિપોર્ટ કર્યો છે, તમે જે ટેકનિકલ કમિટી બનાવી છે, આ કમિટી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનમાં જે 4 કમિટીઓ છે એ પૈકીની નથી. તમે અલગથી પાક વીમા કંપનીને બચાવવા માટે કમિટી બનાવી છે અને તમે સોગંદનામા ઉપર, રાજ્ય સરકારે સોગંદનામા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું છે કે વીમા કંપનીઓને પોસાય એમ નહોતું એટલે અમે ટેકનિકલ કમિટી બનાવી અને આંકડાઓ બદલાવ્યા છે. ત્યારે સવાલ એ છે કે સરકારે વીમા કંપનીને પોસાતું નથી એટલે આંકડા બદલાવે છે, તો ખેડૂતને એનો હકનો પાક વીમો કેવી રીતે મળી શકે? એટલે સરકારની આ નીતિ સામે જ્યારે અમે કોર્ટમાં ગયા અને કોર્ટે જ્યારે આ જવાબ આપ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોને ફરીથી નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ ઊભો થયો છે અને આવનારા દિવસોમાં પાક વીમો મળશે તેની આશા જાગી છે.